200 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણના સંત કવિ સદ્ગુરુ સ્વામી શ્રી નિષ્કુળાનંદજીએ રચેલી ગુણાતીત સંતની ગુણગાથા અને સંત વંદનાની એ અમર પંક્તિઓ, જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના સંતત્વની અનુભૂતિ અનુભવાય છે. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જેમાં રતી, સોને આપે હિત ઉપદેશ, એવા સંતને નમું હું શીશ. સદ્ગુણના સિંધુ ગંભીર, સ્થિર મતિ અતિશય ધીર, માન અભિમાન નહીં લેશ, એવા સંતને નમું હું શીશ. અહંકાર નહીં અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત, ઇન્દ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નમું હું શીશ. નિર્ભય ભક્તિવંત પુનિત, ક્ષમાવાન ને સરળ ચિત્ત, સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નમું હું શીશ. તેજે તપે યશે સંત પૂરા, જ્ઞાનવાન શૂરા બૂરા શૂરા, શુભશીલ સુખના દાનેશ, એવા સંતને નમું હું શીશ. કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગિરા સંભાવ અપાર, નહીં અનર્થ ઈર્ષા ક્લેશ, એવા સંતને નમું હું શીશ. ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર, અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નમું હું શીશ. શમદમાદી સાધને સંપન્ન, બોલે મળીને મન રંજન, શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નમું હું શીશ. આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ, અસઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નમું હું શીશ. સંશય હર્તાને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણના વેદતા, કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નમું હું શીશ. સારી સુંદર કથા કહે છે, અનુભવાર્દી આત્મા રહે છે, વળી પરદુખ હરે હંમેશ, એવા સંતને નમું હું શીશ. કામ દ્રવ્યને માન છે જે, તેહ સારું નથી ધાર. કામ દ્રવ્યને માન છે જે, તેહ સારું નથી ધાર્યો દે, જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નમું હું શીશ. સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે, એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નમું હું શીશ. સાવધાન ભગવાન પાસે, લોક આચરણ ન જુએ જરા, મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નમું હું શીશ. કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતી હોય, ડાહ્યા જાણે કાળ વશી દેશ, એવા સંતને નમું હું શીશ. સુખી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નમું હું શીશ. અચપળતા અવિરત કાળી, દ્વારાને ધ્યાને મૂર્તિ ભાળી, સદા ગ્રહમાં રહે અહોનીશ, એવા સંતને નમું હું શીશ. કૃપાળુને પરોપકારી, જ્ઞાન દાક્ષી ન જાય હારી, કેની નિંદા દ્રોહ નહીં લેશ, એવા સંતને નમું હું શીશ. સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારીને લઘુ આહાર, શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નમું હું શીશ. દગો નહીં સંગ્રહિતતા, વિવેકી વિચાર ધર્મવંતા, સદા પવિત્રને શુભ વેશ, એવા સંતને નમું હું શીશ. રાખ્યું બ્રહ્મચર્ય 8 અંગ, અતિ તજ્યો સ્ત્રીનો પ્રસંગ, પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નમું હું શીશ. એવા સદ્ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર, અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંતને નમું હું શીશ. ગુણાતીતના સંગે, ગુણાતીતના માર્ગે, ભગવાનની કોઈ અકળ લીલાને કારણે જીવનનું ચક્ર આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે, એનું કેટલીક વખત આશ્ચર્ય થાય છે. મને 1970નું વર્ષ યાદ આવે છે. ઓગસ્ટ મહિનાની વાત છે. ઇંગ્લેન્ડમાં પ્રથમ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ડંકો મારીને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વિચરણ કરતા કરતા અમરેલી પધાર્યા હતા.
એ એક નાનું એવું નગર, પરંતુ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું ખૂબ પ્રિય નગર. યોગીજી મહારાજનો જન્મ પણ આ જ જિલ્લામાં ધારી ગામે થયો હતો. અમરેલીમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પાવક સન્નિધિમાં લોહાણા સમાજની વાડીમાં એક પારાયણ યોજાઈ હતી. વરસતા વરસાદની હેલી વચ્ચે ભક્તો ભાવિકોની ખૂબ ભીડ હતી. એક બાળક તરીકે હું પણ એમાં સામેલ હતો. પારાયણમાં યોગીજી મહારાજની સાથે ઘણા બધા ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંતો હતા. મારી 8 વર્ષની ઉંમરે કુતૂહલથી એ સંતો પ્રત્યે અહોભાવથી જોયા કરતો હતો. પરંતુ મારા બાળમાનસ પર યોગીજી મહારાજ ઉપરાંત 4 સંતોની છબી વિશિષ્ટ રીતે છપાઈ ગઈ. એ કેમ, ક્યારે અને કેવી રીતે છપાઈ ગઈ તેની મને પણ ખબર ન પડી. પરંતુ એ ચારે ચહેરાઓ, તેમની આંખો, તેમના હાવભાવ, તેમનું હસવું, તેમનો વ્યવહાર વગેરે મને અહોભાવ ઉપજાવી ગયા. તેમાં પ્રથમ હતા પ્રમુખ સ્વામી મહારાજ, બીજા હતા મહંત સ્વામી મહારાજ, ત્રીજા હતા ઈશ્વર ચરણદાસ સ્વામી અને ચોથા હતા ડૉક્ટર સ્વામી. અને જીવન આખું એ 4 પ્રેરક વ્યક્તિત્વોના પરિધિમાં જ વિતાવવાનું બન્યું. સંજોગ એવો બન્યો કે ત્યાર પછી થોડા જ મહિનાઓમાં યોગીજી મહારાજ અંતર્ધાન થયા અને પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે બિરાજ્યા. સમયાંતરે એમણે મારું જીવન એમના ખોળે લઈને ત્યાગાશ્રમની દીક્ષા આપી મને ધન્ય કર્યો. પરંતુ એમણે દીક્ષા આપી ત્યારે સાથે સાથે મને સૌપ્રથમ યોગ થયો, ઈશ્વર ચરણદાસ સ્વામીનો. મેં પાર્ષદની દીક્ષા લીધી તે પૂર્વે જ એમણે મને સંસ્થાના પ્રકાશન વિભાગની સેવામાં પોતાની સાથે લઈ લીધો. આથી જીવનના શેષ વર્ષો અમદાવાદમાં જ એમની અને ડૉક્ટર સ્વામીની પ્રેરક નિશ્રામાં વિતાવવાના થયા. જીવન ઘડતરના એ વર્ષોમાં પ્રમુખ સ્વામી મહારાજે અપાર સુખ અને સાનિધ્ય આપ્યું અને તેઓની આજ્ઞાથી ઈશ્વર ચરણદાસ સ્વામીની સાથે જ લાગલગાટ 4.5 દાયકા રહીને સંસ્થાની સેવાના નવા પાઠ શીખવાની કડી જડી. એમની અપાર સાધુતા, એમની દાસત્વ ભક્તિ અને ગુરુભક્તિ, એમની ત્વરિત અને સચોટ નિર્ણય શક્તિ, સમયની પેલે પાર નિરખવાની એમની અજોડ દૂરંદેશિતા, માનવને અને તેની ક્ષમતાને પારખવાની એમની આગવી નજર, ખમી ખાઈને સંસ્થાને જ લક્ષ્યમાં રાખવાની એમની વફાદારી વગેરેનું દર્શન કરવાની તક મળી. આ વર્ષો દરમિયાન ડૉક્ટર સ્વામી મદદ અંશે વિચરણમાં રહેતા. વર્ષે 1 મહિના અમદાવાદમાં સંજોગ રોકાય અને તે ઉપરાંત છૂટાછવાયા આવતા જતા રહે. આથી એમનો લાભ મળતો રહે. એમની અનન્ય નિષ્ઠા, એમની પ્રામાણિકતા, એમની શૌર્યસભર કથાઓ, નાના બાળક પાસેથી પણ કંઈક નવું શીખવાનો એમનો ઉત્સાહ વગેરે આકર્ષતું રહેતું. પરંતુ સતત વિચરણશીલ મહંત સ્વામીનું અમદાવાદમાં રોકાણ ઘણું ઓછું થતું. તેથી એમની સાથે સંપર્ક બહુ ઓછો રહ્યો. આમ છતાં જ્યારે એમનો યોગ થતો ત્યારે એમનું શાંત વ્યક્તિત્વ, એમની ધીર ગંભીર મુખમુદ્રા, એમની સાધુતા અને નમ્રતા, એમની ગુરુભક્તિ, એમની અદ્ભુત મનનપૂર્ણ અને તર્કશુદ્ધ કથાવાર્તા, એમની હળવી વિનોદવૃત્તિ, એમની આગવી પ્રતિભાનું આખું ઘણું બધું મન પર એક અલગ છાપ ઉપસાવતું. એમનો મહિમા ઈશ્વર ચરણદાસ સ્વામી, ડૉક્ટર સ્વામી અને ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજના મુખેથી ઘણી વખત સાંભળવા મળ્યો હતો. પરંતુ ગુરુપદે બિરાજતા અમારા સૌના જીવન પ્રાણ સમા પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય અને પવિત્ર વ્યક્તિત્વનું આકર્ષણ એટલું અતુલનીય અને અલૌકિક હતું કે ક્યારેય એ મહિમાના શબ્દો પર વિશેષ ધ્યાન આપવાનું બન્યું નહોતું. 2012 પછી પ્રમુખ સ્વામી મહારાજે સ્વાસ્થ્યની એવી લીલા આદરી કે સૌ પર અપાર પ્રેમ વરસાવતા સ્વામીશ્રી ધીમે ધીમે મૌન થતા ગયા. આમ છતાં જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ સૌને દર્શન આશીર્વાદ આપીને ધન્યતા અને કૃતાર્થતા પમારતા રહ્યા. અને 13 ઓગસ્ટ 2016ના દિને તેમણે પોતાની દેહલીલા સંકેલી લીધી.
આખો સત્સંગ સમાજ, વિશાળ જનસમુદાય આઘાતમાં સરી પડ્યો. પરંતુ એક સૌથી મોટું આશ્વાસન બની રહ્યા મહંત સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજે તેમને પોતાના સ્થાને નિયુક્ત કરીને સૌને છત્ર આપી દીધું હતું. તે દિવસ પછી મહંત સ્વામી મહારાજના જીવન વિશે થોડું અવગાહન કરવાનું બન્યું. પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીએ મને મહંત સ્વામી મહારાજ પર સાધુતાના શિખર પરિચય પુસ્તિકા લખવાની આજ્ઞા કરી. ત્યારે થોડું અવગાહન કર્યું. પછી તો સ્વામીશ્રીના સ્નેહકમળ હૃદય પર પથરાતા રહ્યા. કેટલાક મહિનાઓ પહેલાં પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીએ ફરીથી મહંત સ્વામી મહારાજના જીવન અંગે કંઈક પુસ્તક લખવાનો આદેશ આપ્યો. ત્યારે ભક્ત ચિંતામણીમાંથી પ્રમુખ સ્વામી મહારાજને પ્રિય એવા દ્વિતીય પ્રકરણના સંત વંદનાની પંક્તિઓ સાથે સ્વામીશ્રીના જીવનમાં અવગાહન કરવાનું બન્યું. એમાંથી સર્જાયું આ પુસ્તક. ભક્તિ ચિંતામણી ગ્રંથના દ્વિતીય પ્રકરણમાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સંત મહિમા ગાતા સાચા ગુણાતીત સંતની એવી અસાધારણ ગુણસંપત્તિ ટાંકી છે, જેની સામાન્ય વ્યક્તિમાં કલ્પના પણ ન કરી શકાય. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સંગે નિષ્કુળાનંદ સ્વામીના હૃદયપટ પર સંતની કેવી પ્રતિભા છપાઈ ચૂકી હશે, તેનો આ પ્રકરણમાં એક અંદાજ આવે છે. શાસ્ત્રો સંત મહિમા ગાય છે, પરંતુ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત આ દ્વિતીય પ્રકરણમાં વર્ણવાયેલા સંત લક્ષણો તેમણે પ્રત્યક્ષ નજરે જોઈને લખ્યા હોય એવા સચોટ અને હૃદયસ્પર્શી છે. માત્ર વિશેષણો અને ઉપમાઓ નહીં, પરંતુ જેમના ખોળીએ પરમાત્માને વસવાનું મન થાય એવા સાચા સંતની તેમાં એક આગવી ઓળખ છતી થાય છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત સંત વંદનાનું આ પ્રકરણ ઘણી વખત નિરૂપતા. એ બધા જ લક્ષણો પ્રમુખ સ્વામી મહારાજમાં સત્ય અને સાકાર અનુભવાતા. એટલે જ 2007માં જેના ગુણે રીજ્યા ગિરધારી પુસ્તક લખવાની વેળા આવી ત્યારે એક મીઠી મૂંઝવણ થઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજના અનંત ગુણોને શ્રીમદ ભાગવતે વર્ણવેલા 29 લક્ષણોમાં કેવી રીતે સમાવવા? એવી જ મીઠી મૂંઝવણ આ પુસ્તક લખતી વેળાએ થઈ. ભક્ત ચિંતામણીમાં વર્ણવાયેલા સંત લક્ષણો મહંત સ્વામી મહારાજમાં પણ સાકાર અને સત્ય અનુભવાય છે. પરંતુ 2 પાંદડાની મર્યાદામાં તેમના ગુણાતીત વ્યક્તિત્વને કેવી રીતે સમાવવું? આ પુસ્તક દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના દિવ્ય ગુણોની તુલના કરવાનો કોઈ પ્રયાસ નથી. પરંતુ એટલી વાત ચોક્કસ અનુભવાય છે કે ગુણાતીત સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી મહંત સ્વામી મહારાજમાં એ જ ગુણાતીત વ્યક્તિત્વ રોમે રોમમાં ધબકે છે. 1987માં નૈનપુરમાં યુવાનોની શિબિર હતી અને યુવાનો વિરામના સમયમાં ત્યાંના સ્વિમિંગ પુલમાં સ્નાન કરવા પડાપડી કરતા હતા. ત્યારે તે સ્વિમિંગ પુલના કાંઠા ઉપર ઊભા રહીને સ્વામીશ્રીએ એક સંતને કહ્યું હતું, "આ બધા પડાપડી કરે છે ને, એમ પ્રમુખ સ્વામી મહારાજમાં દિવ્ય ગુણો પડાપડી કરે છે અને તે બહાર જ નીકળવા માગતા નથી." ભક્ત ચિંતામણીના સંત વંદનાના લક્ષણોના આધારે મહંત સ્વામી મહારાજ પર આ પુસ્તક લખતી વેળાએ એ જ અનુભવ થયો. સ્વામીશ્રીનો ગુણવૈભવ એવો અમાપ છે, જેને સાગર કે સિંધુની ઉપમા આપવી જ પડે. ઉપલબ્ધ સામગ્રી પર એક બહોળી નજર કરતાં લાગ્યું કે સ્વામીશ્રીના જીવનમાં એક એક ગુણ વિષયની કેટલી બધી સરિતાઓ ઠલવાય છે, કેટલું બધું ઊંડાણ છે, અને શબ્દોમાં વણવું કેવી રીતે? એ મૂંઝવણ સાથે સમય, શબ્દ અને સીમાની મર્યાદાને સ્વીકારીને અહીં થોડુંક આચમન કરવાનો પ્રયાસ થયો છે. પુસ્તકની મર્યાદાને લક્ષમાં રાખીને ઘણું બધું ગમતું વારંવાર છોડવું પડ્યું છે. ઘણા બધા ગુણ વિષયો છોડવા પડ્યા છે. સ્વામીશ્રીની ઘણી બધી આગવી વિશેષતાઓને નજરઅંદાજ કરવી પડી છે. અતિશયોક્તિનો તો સવાલ જ નથી, પરંતુ પ્રત્યેક સ્તરે સતત અલ્પતાનો અહેસાસ થયો છે. નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ પંક્તિમાં લખે છે તે સદ્ગુણના સિંધુ એટલે કે સદ્ગુણના સાગર
અહીં સાર્થક અનુભવાય છે. આ સાગરના થોડાક આચમન રૂપે થોડાક પ્રકરણો અહીં મૂક્યા છે. તે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણે એક પાંખડી તુલ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા પછીના બીજા દિવસે તાહા 14 ઓગસ્ટ 2016ના રોજ સારંગપુરમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પવા યોજાયેલી સભામાં સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુ સંતોએ મહંત સ્વામી મહારાજના ગુણોનું ગાન કર્યું ત્યારે કેટલાકને કદાચ એમ ભ્રમણા થઈ હોઈ શકે કે આ ગુણગાન એ માત્ર એક ઔપચારિક પ્રચારિક પ્રસ્તુતિ છે. પરંતુ એ ભ્રમણાને છેલ્લા એક દાયકામાં પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરીને મિટાવી દીધી છે અને પોતાના સ્વરૂપ સમાન મહંત સ્વામી મહારાજની ગુણાતીત પ્રતિભાનું આગવું દર્શન કરાવ્યું છે. આ પુસ્તક વાંચતા તેની વિશેષ અનુભૂતિ થશે. પુસ્તકના પ્રકરણોના શીર્ષકમાં મહદ અંશે ભક્ત ચિંતામણી ગ્રંથના પ્રસાદિક શબ્દો જ રાખવાનો પ્રયાસ કર્યો છે, જે સંત મહિમાની કે સંત લક્ષણોની સ્પષ્ટતા કરે છે. આ પુસ્તકના લેખનમાં મહદઅંશે પ્રસંગોનો આધાર પૂજ્ય બ્રહ્મવત્સલદાસ સ્વામી દ્વારા લિખિત મહંત સ્વામી મહારાજની દૈનંદિની વિચરણ અહેવાલોમાંથી લેવામાં આવ્યો છે. તેમનો હૃદયપૂર્વક આભાર. ખૂબ ટૂંક સમયમાં લખાયેલા આ પુસ્તકના સર્જનમાં સતત સાથ આપનાર સ્વામિનારાયણ અક્ષરપીઠના અમારા સાથીઓ ડૉક્ટર આનંદભાઈ આચાર્ય અને નિરંજનભાઈ ત્રિવેદીનો વિશેષ આભાર. આશા છે ગુણાતીતના સંગે ગુણાતીત થવાના માર્ગે આપણી જીવનયાત્રાને આ ગુણાતીતની ગુણગાથા અવશ્ય વેગ આપશે. સાધુ અક્ષરવત્સલદાસ, પ્રમુખ સ્વામી મહારાજ વરણી, અમૃત મહોત્સવ, 7 ડિસેમ્બર 2025, અમદાવાદ.